તો જય માતાજી મિત્રો, અમે હર્ષિદ માતાના મંદિરે પહોંચી ગયા છીએ। દ્વારકાથી સીધા હર્ષિદ માતાના મંદિરે ગેટ દેખાય ત્યાંથી અંદર જઈશું અમે। અને હર્ષિદ માતાનું નીચેનું બજાર અને નીચે મંદિર છે તેની આજુબાજુમાં દુકાનો એ બધું બતાવશું। અને આ સામે દેખાય હરસિદ્ધિનો કોયલા ડુંગર, ત્યાં પહોંચી ગયા છીએ। અને આજે એવી પણ ગણતરી કરી, છોકરાઓ કહે છે કે ઉપર ચડી જઈએ, ને પાછળ રસ્તો છે તે ત્યાંથી અમે ઉપર ચડવાનો પ્રયત્ન કરીશું શક્ય એટલું, પણ ત્યાં સુધી તો જઈ શકાય છે, પણ મંદિર બનશે ઉપરે પણ। હું તો જ્યારે મંદિર ખુલ્લું હતું ત્યારે આવ્યો હતો ઉપર, પછી નથી। આજુબાજુની દુકાનો જો ગાઈસ, અમે હર્ષિદ માતાના મંદિરે પહોંચી ગયા। શણગાર બધા ઘરના સારા સારા એ મળે છે, દર્શન કરવા જઈએ। મંદિર નીચે હર્ષિદ માતાનું મંદિર, અમે પાછળ દરિયા કિનારે થઈને ત્યાં ગાડી ઉપર જાય ત્યાં સુધી લઈ જઈશું। આ બાજુ પણ માતાજીની ચુંદડી, શ્રીફળ, અગરબત્તી એ બધું મળે। અમારી કંઈ બાધા માનતા હોય તો પૂરી કરવા માટે અમે દરિયા કિનારે પહોંચી ગયા। પાણી બહુ ઓછું છે આજે, એટલે અહીંયાના કશે કે આટલા રોડ સુધી પાણી જ હશે દરિયાનું। હવે અહીંથી ઉપર પાછળના રસ્તા થઈને ચડી જઈશું, ગાડી ઉપર જવા દઈશું હવે। તો ગાડી તો પહોંચી ગઈ અમારી આટલા, આટલાથી ગાડી મૂકીને ચાલતા જવાનું। અને અમે દરિયો દેખાય મસ્ત। આ બાજુ એક ગાર્ડન જેવું બનાવ્યું, ગાર્ડન છે કે શું છે કઈ ખબર નહીં, મસ્ત ગાર્ડન જેવું બનાવ્યું। જ્યાં નથી આ રીતનો રસ્તો જો પગથિયા વગરનો, ઉપર ચડવામાં તો વાંધો નહીં, પણ નીચે ઉતરશે ત્યારે તકલીફ પડશે। હા, જંગલમાં થઈને જવાનો રસ્તો। આટલે પહોંચી ગયા, જો ફરતરનો ડુંગરનો આખો વ્યૂ। અને મંદિરના આ બાજુ જે આપણો રસ્તો આવ્યો ને ત્યાંથી એ બાજુનો વ્યૂ। શેખ મંદિરે પહોંચવા આવી ગયા, મંદિરના અંદર દર્શન કરીશું, પછી મંદિરની પરિક્રમા પૂરી કરીને પછી નીચે ઉતરી જઈશું। જો પગથિયા આટલા છે અહીંયા, એ ધજાઓ માતાજીની 2 ધજાઓ મસ્ત લહેરાય। મંદિર તો અત્યારે તો બધા ઉપર બને જ છે, કંઈ મૂર્તિ એવું કંઈ હોય નહીં, બધા આસ્થા એટલા માટે બધા ઉપર આવે, દર્શન કરીને મંદિર જોઈને મંદિરની પરિક્રમા કરીને નીચે ઉતરી જાય છે। અમે પણ પાછળથી પરિક્રમા કરી નીચે ઉતરશું। અહીંયાથી ભોલે શંકર શિવ બાબાનું મંદિર સામે જ દેખાય છે દરિયા કિનારે, ઝૂમ થાય એટલું બતાવીએ। દરિયા કિનારા કમ્પ્લીટ કટોકટ મંદિર છે। ત્યાં જવાનું થતું નથી આજે, કારણ કે લેટ બહુ પડ્યા છીએ, એટલે અમે અહીંથી નીકળી ગઈશું। નીચે હર્ષિદ માતાના મંદિરે અમે પહોંચવામાં થોડી વાર લાગશે। અમારા પરેશભાઈ તો ઉઠ્યા એવા દર્શન કરીને નીચે હવે ભાઈ પાછળ કિશન અને અમારા 2 છોકરા। મંદિરમાં જેટલા સુધી કેમેરા લઈ જવા ત્યાં સુધી લઈ જઈશું, પછી દર્શન કરી લેજો। કેમેરા તો અંદર એલાઉડ નથી, એટલે જય હર્ષિદમાં, જય માતાજી।